રાજ્યમાં સૌ પ્રથમવાર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય. દરેક વિદ્યાર્થીઓનો અકસ્માત વીમો લેવામાં આવશે અને 7,000 વિદ્યાર્થીઓનો વીમો લેવામાં આવશે. 1 લાખ સુધીનો અકસ્માત વીમો મળશે. LIC સાથે યુનિવર્સિટીનું ટાઈપ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા વર્ષ 7 લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવશે. રાજ્યમાં સૌ પ્રથમવાર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. દરેક વિદ્યાર્થીનો અકસ્માત વીમો લેવામાં આવશે. 7,000 વિદ્યાર્થીઓને વીમો લેવામાં આવશે. 1 લાખ સુધીનો અકસ્માત વીમો મળશે. LIC સાથે યુનિવર્સિટીનું ટાઈપ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા વર્ષે 7 લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવશે. દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને લાભ મળશે. જી સર, દરેક વિદ્યાર્થીઓના હવે ઇન્સ્યોરન્સ નીકળશે. આ આઈડિયા ક્યાંથી આવ્યો? આ પ્રીમિયમ કોણ ચૂકવશે? પ્રણામ. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જ્યારે 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એની ઉજવણીના ભાગરૂપે આપણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 6,000 કરતાં વધારે વિદ્યાર્થીઓનો ગતરોજ એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કમિટી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં લેવાયેલા નિર્ણય મુજબ અકસ્માતનો ₹1 લાખ સુધીનો વીમો ઉતારવાનું નક્કી થયું છે અને એનું પ્રીમિયમ જે છે એ આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર છે. અને આ વીમો જે છે એ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LIC સાથે સીધો કરાર કરીને આ પ્રક્રિયા કરવામાં આવનાર છે. જેના આ વિચાર જે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણી યુનિવર્સિટી જે છે એ 4.5 કિલોમીટરની દિવાલમાં 210 એકરમાં ફેલાયેલી છે. એટલે વિદ્યાર્થીઓને નાના મોટા અકસ્માતો અલગ અલગ સમયે થતા જ હોય છે. તો તેના સંદર્ભની અંદર વિદ્યાર્થીના વાલીને આર્થિક વળતરમાં એક મોટી રાહત મળે અને વિદ્યાર્થીઓ વધારે વધારે નિર્ભયતાથી પોતાની પ્રવૃત્તિ કરી શકે. એને માટે આ અમારી યુનિવર્સિટીના તમામ અધિકાર મંડળનો હું આભાર પણ માનું છું અને એમણે આ એક પ્રશંસનીય પગલું ભર્યું છે. સર, વર્ષે અંદાજિત યુનિવર્સિટી કેટલું પ્રીમિયમ ચૂકવશે? વર્ષે અંદાજે 7 લાખ રૂપિયા કરતાં વધારે એ પ્રીમિયમ ચૂકવશે. સર, ખાસ કરીને આ જે યોજના છે તેનાથી શું લાભ થઈ રહેશે? આ યોજનાથી વિદ્યાર્થીઓને જ્યારે અકસ્માત થાય છે ત્યારે મોટે ભાગે આ યુનિવર્સિટી એની અંદર ટ્રાઇબલ સ્ટુડન્ટની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં છે. હોસ્ટેલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં છે. જેથી તેઓ પોતાના માતા પિતાથી દૂર રહેતા હોય છે. એટલે એ લોકોને આ અકસ્માત સમયે તમામ પ્રકારની એને આર્થિક સહાય મળી રહેશે અને આ વિદ્યાર્થીઓ ઝડપથી રિકવર થઈને પાછા પોતાની અભ્યાસમાં જોડાઈ શકશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.